વાલિયાથી દોડવાડા ગામના રસ્તા પરના કોંઢ પાસેના નાળા પરથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી હત્યારા પતિની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર અંકલેશ્વર અને શિવકૃપા બંગલોઝમાં રહેતા રાજેન્દ્ર શ્રીવાસ્તવની પહેલી પત્નીનું હૃદયરોગનો હુમલો આવતા 2018માં મૃત્યુ થયું હતું। પહેલી પત્નીના અવસાન બાદ બાળકોની જવાબદારી માટે પરિવારે તેને બીજા લગ્ન કરી લેવા માટે સમજાવ્યો હતો। મેટ્રિમોનિયલ સાઇટ પરથી તે લખનૌની રુચિ અવસ્થીના સંપર્કમાં આવ્યો અને 2019માં તેમણે લગ્ન કરી અંકલેશ્વરમાં ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું। રુચિ અવારનવાર ઘરેથી જતી રહેતી હતી અને મન ફાવે તે રીતે રૂપિયા વાપરતી હોવાથી બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા। 2 દિવસ પહેલા રાજેન્દ્ર ધંધાના કામે બહાર ગયો હતો ત્યારે રુચિ 4 વર્ષના દીકરાને ઘરે એકલો મૂકી બહાર જતી રહી હતી। આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો। ઉશ્કેરાયેલા રાજેન્દ્રએ ઘરના મંદિરમાં રહેલું ધારદાર હથિયાર લાવી રુચિનું ગળું કાપી હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ મૃતદેહને ચાદરમાં લપેટીને વાલિયાના દોડવાડા ગામ પાસે નાળામાં નાખી દીધો હતો। પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। क्राइम सीन को कॉर्डन ऑफ करके 4-5 टीमें हमने बनाई और सभी टीमों को अलग अलग टास्क दे करके इस केस को जल्दी से जल्दी सॉल्व करने के लिए हमने विभिन्न ग्रुपों में जो मृतक महिला थी उसके फ़ोटो वगैरह शेयर किए और हमारी इंट और ह्यूमन रिसोर्सेज से हमने आगे की तपास चालू की, जिसके बाद में हमें ये जानकारी मिली कि शिवकृपा बंगलोज में राजेंद्र श्रीवास्तव एक आरोपी जो हमारा आइडेंटिफाई हुआ है, उसकी वाइफ पिछले लगभग 1 दिवस से घर पर नहीं है। तो उससे हमने वहाँ जाकर पूछपरछ की और उसको इंटरोगेट किया घर पर कि भाई तुम्हारी वाइफ कहाँ है, क्या बात है। तो उसने ये कन्फेस किया कि उनका पिछली रात 9 तारीख को लगभग 10-11 बजे के आसपास झगड़ा हुआ था, जो कि उनके फैमिली मैटर्स को लेकर कोई झगड़ा हुआ जिसमें उनकी आपस में झपाझपी हुई और उसने तेज़ धारदार हथियार से अपनी वाइफ के गले पर वार किया और उसकी हत्या कर दी। उसके पश्चात वो उसकी लाश को लेकर के अपनी कार में डाल के और वालिया के कोंड और डोडवाड़ा गांव के सीमा के बीच में एक पुल के पास में पटक कर चले गए। हमने पूछपरछ के आधार पर और कन्फेशन के आधार पर आरोपी को 8:15 पे अरेस्ट कर लिया है। आप इसमें आगे की तपास चालू है। जैसे ही कोई नई सूचना इसमें मिलती है हमको सूचते हैं। सर आ फैमिली मैटરમાં એટલે શું કારણ હોઈ શકે? આ ફેમિલી મેટરમાં અત્યારે તપાસ ચાલે છે, પણ હોઈ શકે છે કે કંઈ આનો પર્સનલ કોઈ ઇસ્યુ હોય તો આની તપાસ અમારી પોલીસ કરે છે અત્યારે।